વરસાદના સોટા આયા યાદોનું પૂર લઈ ડુબઈ તમે જતા રહ્યા હું એકલો રહી ગયો. એટલે ડુબો મારો બેટો ગોમ જતો રહ્યો તાન હવે મારે તો ફરવું કને હંગાત અને વરસાદ હવે રહી ગયો હે એટલે કકોડા ખાવાની ઈચ્છા થઈ હતી જોરદાર. પણ એકલો ને એકલો કંકોડો કેવી રીતે ખાવું? ડુબઈ હોત તો બે જણા બનાવીને ખોદ. ડુબઈ તારે તાર આવા ટોળે છે ગોમ જવાનું હતું, ગોમ નહીં જવાનું ઈ ટોળે ગોમ જાય હે તું. હવે પોપઈ ના તો જવા દે, પોપઈ ડોમસા ના તો કકોડો વેણવા છે આજ ગમે થઈ જાય. પોપઈ ને ફૂલાઈ દેવા હે મેળાવે ને તો ફૂલાઈને મેળ દેવા હેક મકા. હવે જઈ કે ભણા બોલ આ નોનું છે તો જતું રહે તને ભણવા જતા જોરા આવે બોલ નક્કી નક્કી અલ્યા હોન ચાલે કાકા છોડો એ કાકા છોડો એ કોમ છોડાવો ભણવા જતા જોરા આવે ચમ પણ આવડત તો ના મરાય. અલ્યા મારી નાખું હું તો છોડો છોડો ન તું આખો જા તું આખો જા એટલે ઉતરજી ભયા. અલ્યા તું એ ગીલી આવrit મરાય છોકરા. અલ્યા તું ખોટો આવ્યો હાલો ને હું હુજવાડી નાખોત કે આવrit આ ઓઢણિયા બધી મારે હે. અલ્યા પણ કંટાળી જો અઠવાડિયા ભણવા નહીં જાતો. ઈ તો કાલ હું આવીશ આપણે બે તમે શું આવો તંબુરો એટલે નહીં જાતો કેમ એટલે હજી તો ના કાલથી જતો રહીશ. થોડી હેડ ના કારે તોડી નાખ એમ નહીં આ નોનો છે એનાથી હા. તો રોજ ભણવા જતો રહેશે. હવે તો ગીલી ભાઈ કાલ જાહે બસ એમ નથી જાતો રોજ એમ બોના બતાવે છે મને. તૂટી ગયો જાગે ચેવો માર્યો આજ અલ્યા તમે આવી જાય હું તો ભાજી નાખો જબર માર્યો લાગે તો જબર થોડી હેડ ઓય હે ઓય છોકરાને મારવામાં જ રહ્યા હોક શું મારો તો પડે ને તારે એમને ના સુધરે આ છોકરો. સારું, ઈ બધી વાત પડતી મેલો હા. હેડો કંકોડો નું શાક ખાવું છે વેણવા જવા હેડજો થોડાક. એટલે આવાના કંકુડો ક્યાં છે હું એટલે મારા ડુબઈ જતા રહ્યા ગોમ હા. નકે અમે બે જાતા આજ હેડો મારે હંગાય એવું એમ એવું હોય મારે વિચાર તો હે કંકુડા એટલે ખાવાનો મજા આવશે હેડો. પણ ક્યાં છે આવાના આ પોપઈ ડોમસા ખેતરમાં ઘણા વળગ્યા ના હોય એ તારે તમને શી ખબર મને ખબર છે ઈ ગોમ માં બેઠો મારો પાછો જોઈને આવ્યો હું એમ એવું હોય તો હેડન લે આવ વેણી આવ હેડો હેડ. છોકરું ને આને અલ્યા તારા આબુ હારે કે હોય રે ઘરે હો ઓને હું હવે કંકોડો. બેહાડતો હોય. બેહાડતો હોય. થેલી લઉં થેલી આ ઉઠણી રીકે એ ઉડણી ના લેવાય થેલી ના રે. લેવાય એવું કરવું હે તો અલ્યા હોય બેહજી હેડ હેડો ને તો કોક લઈ લી હા તમે બધું ખોટા અને મને હુજોડે નાખો હેડ હવે ના મરાય લે ના મરાય સારું હેડ હેડજો જીવણા હા તું આવી જાય એટલે છોકરાને રમતાડા મિલતો એટલે આ છોકરા જ મારશો આખો દાડો અલ્યા પણ ભણવાને જતો ને સાહેબ ને મારે એય. ફોન આયા કરે ના જબલું લેવા નતું જેમ ડોલ લીધી આખી એટલે મૂકું ઘણા હોય બધા ડોલ પડતા ફાવે ને આખી ડોલ જબરું તો ફાટી જાય ધરી જાય અને કોઈ પાડી જાય એવી વાત સાચી આમ તો ડોલ આ ભરે તો ડોલ એમ મજા આવે. ખાતર નાખવા જાય ખેતર એવી વાત સાચી તો બસ તાર હે ગિલી ભાઈ હા એ આપણે હેડ્યા છે કંકોડો તો જડશે પણ બનાવશે છે આપડા ઘેર ઓય ડોશીમાં ઈ તો એલા કોઈ નહીં હેડ ને હું નહીં રહ્યો કોઈ કહે ને નો એટલે આ ખેતો પછી છોકરાને લટકાડે એમ એને લટકાડું તમારી ડોશીરી ની બોલવાની કજાત છે પાછી. મને ખબર હે પણ હું હોય તો ઘડી ના બોલે ને આ તો હું એકદમ નું તો પેલા શેડે જોયું હા તું ગિલી ભાઈ ની દોતાલ ડોશી નહીં ની એ ના હોય ડોશી હોય જ ના હોત એટલે આમ હું હોય તો ઘડી તમે ટેન્શન નહીં લેવાનું એને બધું બોલતા નથી આવતું ગોતાડ છે ઈ બોલવાની વાત હાશી તારી આવી શું ડોશી પણ હું તો ધોકે વ્યવહાર રાખું છું એમ ઓય જીવણા હા એ ઢીંગલો કેવો રૂપાળો જબર રૂપાળો એમ પણ અત્યારે કોઈ ઢીંગલો કરવા નહીં આયા ગિલી ભાઈ તો? આપણે કંકોડા વેણવા આયા છે કાંકોડો યાર કાંકોડો તો ખાવા જ પડશે એ વાત તારી હાશી કંકોડા વેણવાનું કરો ને યાર એ પણ આ પૂપોઈને તો બાદરી જેવી બી કોને મારા બેટાને જેને બુદ્ધિ નહીં એને જેમ આવું બધું થતું છે. જમીન હારી ગુડા જમીન હારી નહીં હોય નથી તો નથી હારો તેમાં તો આપડે કકુડો હોય હારો જડે ગિલી ભાઈ હે એટલે આ વળજી એક એક જડી જડ્યું રેડિયો આ રીજો હું નતો કહેતો છે તાજ હા વાહ ભાઈ વાહ છે તો હો કકુડો તો છે એટલે હું પણ મારી ચીડો જડ શું હે વેણ કે જગ આગળ જઈને શું કહું હું હમણાં આવજો હા લાવો હું ડોલ પકડું અને તમે વેણો તું જબર પાકો કેમ તારે ડોલ પકડે ને અમારે વેણવાના પણ ગિલી ભાઈ મારે એક હાથે છત્રી ને એક હાથે વાજ્યું હોય છત્રી બંધ કરી દેવાય છત્રી બંધ નહીં ચમ છત્રી મારે સાથી છે મારું બેટું આ હારું અમારે વેણો ને તમારે ખાવા છત્રી મારે સાથી છે તમે વેણો યાર હું વર રાખું પોપઈ ની આઈ આઈ વરાગજી પોપઈ ના આવે ને પાવ છે એક તો અરે શું મને ખબર ના હોય ભાઈ હા ત્યારે ગોમો કરતો હોય હા અને ત્યારે પાછો ખેતરમાં આવી જાય ને હોય એનું કોઈ નક્કી નહીં વાત હાશી હો તમે ખાલી વેણવા ઉપર પેલા પેલા અધેર બે વળજે અહીંયા શું કરશે ઈ તો પણ ઓકડી બનાવવા કો હાર્યું લઈ લો હાર્યું અહીં તો હારી હાથમાં અમારે લઈ લો
દિલીપભાઈ હા વર રાશિને વેણજો નકા જો પોપટ ડોમ આવી ગયો ને તો મારો બેટો વહમો પાછો પણ તારે એ ઓર રાખવાની છે કે વર તો હું રાખું છું લે આ ત્રણ ચેવડો થાય વાહ ભાઈ વાહ એટલે હારું તો જોઈને કઈ ઓલો વેણો પણ હાપ બાપ હોય તો કેડી મારે એટલે જ નહીં અને દિલીપભાઈ તારે કેવું ખાવું ખબર હે હા હા પેલા શું કહેવાય લીલા કલર ના હાથ ને હર્યા હે સાચું હોય એટલે દિલીપભાઈ પોપટ આવ્યો તો વળો લે ઓય 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 દિલીપભાઈ પોપઈ છે ના હોય મરી ગયા તો પોપે વાડે શું કરે હેરો ના થવાનું થઈ ગઈ હે હવે એટલે પોપે નથી કોક કકુડો વેણનારો છે જોતું જુઓ આપડી ગુડ એટલે આ તો શું કીધો હે અરે હજુ બાને હે હજુ બા હે આ તો હેડ 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 એકલા હા પડ્યા હા ડોશી અમે એકલા હા પડ્યા એટલે ક્યાં હે ઓય શું કરે ઓય એટલે ગેલે જમા તમે હોય શું કરો બે તું ઓય શું કરે એમ કહું છું હું એટલે હું તો કકુડો વેણ નથી દેખાતો તમારે તને પૂછીને કકોડો વેણવા આયા આયા પૂછીને એટલે પોપે નું શેતર મેં રાખેલું હું ના આવતો ચી આવે પોપાઈ નું તે રાશિ ઓવે તાર બાપા મેં રાખેલું જા જા પોપાઈ કરી ગયો અને અમન બેન કહી ગયો કે બે જણા કંકોડા વેણો કોઈને પહેવા દેતા નહીં એટલે પોપે નું શેતર મેં રાખ્યું મને ના પડે પોપે ભૂડા રાખ્યો એમ ઓવે તાર તું ભૂડા બકાવાની વાતો કરે છે એટલે તમે પોપે પૂછીને હે નિમને તમે બકાવાના ધંધા કરો બોલો ખાજી ખાજી તારી ડોશીની શોખ હું કરવા કહું કોઈ વાત કરો હોય તમારું શેતર હે હું હમ કહું હે ના કાઈ કકોડો લાય કકોડો હું ચાહી હાલો વાત કહું આ ઠીલી ફરી દો કકોડો હા મારો બેટો આ ગોરુમોર આરે જ વેણતો છે હા હા એ કકોડો લાય ને કે હાલત કઈ આવું પોપે એમને જીવન જો કકોડો લાય મારી વાત તો હાલ દઉં પણ જો હું એ ચાર નો વેણ રહ્યો તમે આવે રહ્યા બરોબર હું એ મહેનત ચાના કરો તમે કર્યો તો હું શીનો ભાગાલું તમે તમારા વેણ હું મારા વેણ કકોડો લાય કકોડો લાવજી ભયા ગીલી છોડ એટલે ગીલી છોડ એક છોડ આવી દાદાગીરી આવી દાદાગીરી છોડ વેણ ભલે તમે આખા દાડાની મારી મહેનત ના કકોડે તમે ભલે લઈ ગયા અને પોપે આખા ગામમાં કોઈ ના કે નોંચી રીતનું કીધું મારે પોપેના જ ઘરે જઈને કેવું હોય અને અરે તો પોપેના ખાસ વિરોધી છે ચાહી હોય ને રજા હાલે વેણો તમે તારો વેણો બધા તમારા કકોડા આખા દાડાના બધા એને પોપેને જલવરો હા હેડો હવે થઈ ગયા આમ તો મેળ આવી ગયો ને આપડે તો વેણવાય ના પડ્યો કકોડો થઈ ગયા શાક નો જોવો કે 1 કિલો 1.5 કિલો જેવો ત્યાં બીજો વેસી મારશે હેડો 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 પાછા આમ હેડો કરી મેળ આવી ગયો કે વેણવાય ના પડ્યો આ ત્રણ દાડાથી મેં આવતો તો આજ થોડો ઉઘાડ કાઢ્યો હે તો સડી તો રહ્યો અમારો બેટો કે સોટા તો આવે રે થોડું થોડા કે હાઠા ડાયનું મેકવા દે મને વેણી ના દે કમ મને કુતું એ પોપાઈ હો શું ડોસી ડોસી જતી રહી તમારી એટલે તમે તો ડૂસી જ મારવા બેઠા તમે ગાય ઘા તોડી ના આવ્યા હોય તમારી નહીં એટલે અમારી જતી રે આ તો કદાચ જતી રહી હોય જો, મેં છે વરસાદ આવે કકોડા વેણવા દેવો હોય ને હા. તો બધાને કકોડા વેણવા દો એકને આ પાડો ને એકને ના પાડો ઈ ચોરી ચો નિયમ હોય પણ મારા ત્યાં છે કકોડો અહીંયા કાંઈ કકોડો તૈયાર છે એટલે પણ તમે કોઈ ના પાડે તે કકોડા વેણવા ના શું ના તો બે જણા તો હું આ સુધી કોઈને કકોડો મારી વાડે વેણવા દીધો નહીં એટલે મગો ભાઈને નહીં વેણવા દેતો એટલે પણ હું જોઈને આવ્યો બે જણા કકોડા વેણી રહ્યા છીએ ક્યાં બે જણા હે એ હું નોમ તો નહીં હાલું નોમ તો કેવું જ પડે ને તમે ભાડ્યા હોય તો ના ભયા મારું નોમ નહીં હાલું જાદુ હટ ને તમારી વાડ ને બધું રફા દફા કરે રહ્યા બધું પાડે રહ્યા હેઠું ભાડે રે ઓવે જો એક લીલી પાઘડી છે ને ધોળી પાઘડી છે બરોબર તો નક્કી જીવણો અને ગીલી જ હોય કેમ અરે કપામાં તો નહીં આખો કપા ગુંદરી નાખ્યો મારા બેટા કકુડો અને વાડે તો એક કકુડું રેવા દીધું નહીં જેવા મરજ્યા હતા પણ આજ એને કકુડું ખાવા દેવા નહીં ઘરે જઈને પણ એને મારવા તો છે હેગલી ભાઈ આપણું કોણ થઈ ગયું તમે આવી ગયો નહીં પણ હું શું કહું હા તમારે ડોશી નહીં આવી હોય ને પણ તારે શું આખા ચાર નો લઈ સડે તો ડોસી ડોસી એટલે તમારે ડોશીની મેન પ્રોબ્લેમ મારે ઈરી છે કે ડોશીની મને હારી નહીં ગમતી એટલે તારે રાખવાની કે મારે રાખવાની તમારે પણ સોંપલી છે તે સોંપલી વાત મારા ઘરે કે તારા ઘરે બેસી જાજો તારા ખાવા હોય તો સોને મને બેહી રે એવું એમ હોવે બેસજો કકોડો લે ને હવે સત્રી બંધ આવે ગિલી ભાઈ હા હા ગિલી ભાઈ શું છે પણ હોય તો આવો શું છે હોય તો આ રહ્યો કે હું શું કહું શાકની તપેલાની તૈયારી કરો મરચું મીઠું હળદર અને સકુ ને પિતળિયું લેતા આવજો એટલે તાર તું મારો શેઠ છે મારે બેટા બધું મને ભણા વેણ્યા મેં આ બધું કર્યું મેં તોય જીવડા ભેગું રહેવું ચા હોલી ઉતાર એમ ના હોય ને ઘર મારું હે બેટી તલાક ઉભાને પૂછ્યો
ડુબાના હાર હવે લાવશું. ડુબાના પગ થાય અને મારું મોટું થાય ભાઈ. લ્યો ગિલીન તો 2 ટોપો ભળાય એમાં તો હેડ થઈ ગયા. એટલે ઢુબો ને ઢુબો તો અત્યાર સુધી થાકી ગયો હોય. તાર મારા ભેગું રહેવું ભાઈ ટોપ જ કરવો પડે ને તાર એમને એમ થોડું ચાલે. અરે ખૂબ ડોમ છો અને સિલાહરી લઈને આવે રહ્યો. આ તો મારો બેટો ખોળ પડે ટાળું ના મેલે આજ નહીં ખાવું શાક ભયા. જીવના લ્યા ઉભો રહે આચમ ઘોડ્યો લ્યા લ્યા શું હે ઘણી વાળે કકોડા વેણવા ગયા હતા મને નહીં ખબર અમે ક્યાં ગયા તું ને જીવનો બે આયા હો નથી આયા ભયા જોય મને આખી વાત પડી છે કને કીધું તમને અમે કેનારા નાવા ગામમાં ઘણાય છે નક્કી આજુભાઈ તમને આજુભાઈ કીધું ને ના ના ઘણાય ગામમાં કેનારા છે પણ અમે ભાઈ જડે જ્યાં તા પણ લાયા નહીં કશું વેણ્યું નહીં આખી થેલી ભરીને લાયો હો આ નહીં પડી ઈ નહીં તો રેગણા છે મોય આ જો આ રેગના જે ખાઈ રહ્યા આ આખી થેલી ભરી હે અને જૂઠું બોલો ઈ તો હવે થોડાક જડે લાયા હતા બીજું શું આ થાય તો આયા પણ જીવનમાં આવતા નહીં કદી મારી વાડે આવું વેણી જાય અમે એકલા નહીં આખી વાડ વેણતા ખકુડી નાખી તમે મારા બેટાની જબર કર્યા જીવને તો એવા હલવાયા ને હમણાં માર ખવડાવો તો મને કે આની હારે તો ઢૂબો જ પુહાય હો કકોડાય નહીં હવે તો લાઈ રેગણા પડે વાઢીને ખાવું શાક કરીને